તો સવારના વાગ્યા છે 9:20. હું અભી મજા આયેગા ના ભીડો થઈ ગયો તૈયાર દુકાને જવા. હોઠ ફાટી ગયા હતા તો થોડુંક ક્રીમ લગાવી દીધું. પછી હું નીકળી ગયો બહાર આપણી ગાડી પડી હતી. આ છે જીહાન અને અહીંયા છે અસદ અને આ છે આપણો નાસ્તો. પછી આપણે નીકળી ગયા દુકાને જવા. 1 સેકન્ડમાં આપણે પહોંચી ગયા દુકાને. મક્કીડોન કાંક વિચારમાં લાગે. આ આપણો આઈફોન હતો આરામમાં. પછી આપણે એને ચાર્જમાં લગાડ્યો. ત્યાં અહીંયા આવી ગયા વાંદરા મામા. માલુમ તેરા બાપ કો મત સિખા ચલ. વાંદરા મામાને તો ફૂલ મોજ હતી. બેઠા બેઠા સિંગ ખાતા હતા. બધા વાંદરા મામાને સિંગ ખવડાવતા હતા. જલવા હે હમારા. વાંદરા મામા સિંગ ખાઈને ભાગી ગયા. અહીંયા મક્કીડોને કરી તાપણી. પછી એ એનું કામ કરવા લાગ્યો. પછી આપણે નીકળી ગયા આપણા એક કામ માટે. કામ હતું વિડીયો શૂટ કરવાનું. અહીંયા જ્ઞાન મંજરી એજ્યુકેશનના બાળકો બહુ સરસ કામ કરી રહ્યા હતા. એ લોકો જૂના કપડાં જે યુઝ ના થતા હોય તે કપડાં ભેગા કરી જરૂરતમંદ લોકોને પહોંચાડશે. તમને આ કામ કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. પછી 4 વાગ્યા આસપાસ હું ને રિઝવાન અમે બે નીકળી ગયા વસ્તુ લેવા. લે આપણી ગાડીની આવી હાલત કોણે કરી? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પછી અમે આવી ગયા એટીએમ માંથી પૈસા ઉપાડવા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એટીએમ માંથી તો પૈસા નો નીકળ્યા. પછી અમે બીજા પાસેથી પૈસા લઈને આવી ગયા દુકાને. પછી અહીંયા અમે જમાવી ગાંઠિયાની મહેફિલ. તો આ વ્લોગ અહીંયા થાય છે પૂરો. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.